રામ રામ ભાઈઓ, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું હતું વાડીએ આંટો મારવા, કારણ કે આપણો કપાસ નીકળ્યો છે કે નથી નીકળ્યો એ જોવા જવાનું હતું. તો ત્યાં કિચડ વધારે છે એટલે આપણે મસ્ટેંગને કે બુલેટને કે સુલતાનને લઈ જવાના નથી, આપણે હાલીને જ જવાનું છે. કારણ કે જુઓ તમે, અહીં ગારો કેટલો વધારે છે, આપણું બાઇક કંઈ વધારે બગડે કિચડવાળું. તો આપણે પછી પહોંચી ગયા ખેતર, અને જુઓ ભાઈઓ, આપણે ખોદીને જોયું તો કોંટા પણ કપાના કમ્પ્લીટ થઈ ગયા છે. હવે થોડા દિવસમાં આપણો કપા પણ નીકળી જશે, 2 દિવસમાં, કારણ કે હજુ 3 દિવસ જ થયા છે. અને પાછું આપણે જવાનું હતું બીજા ખેતર, આપણે જારવાઈથી ત્યાં, કારણ કે ત્યાં હજુ આપણે જ્યાં નથી અઠવાડિયેથી, મતલબ કે 6 થી 7 દિવસથી હજુ જ્યાં નથી. તો આપણે બુલેટ લઈને નીકળી ગયા જાર જોવા. તો જુઓ ભાઈઓ, આપણે પહોંચી ગયા ખેતરને, પણ આપણું બાઇક બુલેટ તો અંદર જાય એવું છે નહીં, એટલે આપણે હવે હાલીને જવું પડશે આ શેંડું ખોલીને. તો પછી હાલીને આપણે પણ પાછા અહીંયા કન પહોંચી ગયા. તો જુઓ ભાઈઓ, અમારી જાર કેવી ઉગી છે, એક જ દાંડવે. લગભગ 6 થી 7 દિવસની આપણી જાર થઈ છે. 7 દિવસના આજે જોવા આવ્યા, કારણ કે વરસાદ થઈ ગયો, તમે વિડીયો તો જોઈ જશે. પછી આવી ગયા આપણે નવા તલાઈમાં જોવા કે તલાઈમાં કેટલું પાણી આવ્યું છે ભાઈઓ. તો જોવો, આપણું તલાઈ 50% ભરાણું છે ને 50% તલાઈ ખાલી છે. તો સારો વરસાદ થાય તો આપણું તલાઈ ફૂલ થઈ જશે. તો જુઓ ભાઈઓ, પછી આપણે આવી ગયા ટુવેરના અરંડા જોવા બીજા ખેતર. તો આપણી ટુવેર તો કોંટી જશે કમ્પ્લેટ. થોડા દિવસમાં હવે બહાર પણ આવી જશે, 3 દિવસ હજુ વાયા થયા છે. અને પછી જોવાના હતા આપણે અરંડા, કે અરંડા કોંટાણા છે કે નહીં. તો અરંડા પણ આપણા કોંટી ગયા છે કમ્પ્લેટ, એ પણ 5 થી 6 દિવસમાં બહાર આવી જશે ભાઈઓ. તો ભાઈઓ, અમારું વાવેતર તો કમ્પ્લેટ સુધરી જશે. પણ તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો સપોર્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી.